તો વર્તમાન સમયમાં બદલાયેલ જીવનશૈલીના કારણે માણસોમાં અનેક રોગોનું પ્રમાણ વધ્યું છે। આ તમામ રોગોથી બચવા યોગ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે। યોગ અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધાંગધ્રા આર્ય સમાજમાં 30 દિવસની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40 લોકોએ ભાગ લીધો હતો। હાલ વર્તમાન સમયમાં બદલાયેલી જીવનશૈલીના કારણે બીપી, ડાયાબિટીસ, મેદસ્વીપણું, કેન્સર તથા સ્ટ્રોક જેવી બીમારીથી લોકો પીડાતા હોય છે। તો આ બધા જ રોગો સામે યોગથી કેવી રીતે કાબૂ મેળવવો તે અંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધાંગધ્રા આર્ય સમાજમાં 30 દિવસની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા લોકોને યોગ વિશે પૂરતું જ્ઞાન મળે અને લોકો યોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ લાવવા માટે આ કાર્ય કરાઈ રહ્યું છે, જે અંતર્ગત યોજાયેલા આ શિબિરમાં 40 જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। ધાંગધ્રા શહેરની અંદર સૌ પ્રથમવાર ઐતિહાસિક શરૂઆત આર્ય સમાજના સહકારથી ગુજરાત યોગ બોર્ડ દ્વારા સૌ પ્રથમ યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। નિરામય ગુજરાત, યોગમય ગુજરાત, ઘરે ઘરે યોગ અને જન જન યોગનો હેતુને સિદ્ધ કરવાને માટે ધાંગધ્રા આર્ય સમાજમાં અહીંયા જે ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવ્યું કે જેમાં 40-45 જેવા ભાઈ બહેનોએ ભાગ લીધો છે। કોરોના કાળની અંદર ખરેખર કોઈ પણ જાતના સાધન વગર આપણે ઘરે બેઠા આપણી ઇમ્યુનિટી સુધારી શકીએ, તનની, મનની અને અંતરાત્માની સુંદરતા વધે અને આરોગ્યમય ગુજરાત બને, એના માટેથી આપણે આનું આયોજન કર્યું છે। કરો યોગ, રહો નિરોગ, ભાગે રોગ, રોજે રોજ। ધન્યવાદ। વહેલી સવારે 6 થી 7ના સમયમાં અહીં યોગ ટ્રેનર દ્વારા વિવિધ યોગ કરાવવામાં આવ્યા હતા। તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, યોગાસન ઉપરાંતના યોગ કરતી વખતે મંત્રો તેમજ ઓમના સ્મરણ પણ કરવામાં આવ્યા હતા। તો યોગ કરવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને સાથે જ શરીરમાં તંદુરસ્તી પણ ફેલાયેલી રહે છે। અને અમે અહીં બધા રોજ અલગ અલગ ટાઈપના યોગ કરીએ છીએ અને એમાં વધારાનું પણ બધું કરીએ છીએ, જેમાં સ્ટન્ટ બધા થાય એ। અને અહીં ખૂબ જ સરસ યોગ કરે છે। યોગ બધા માટે જીવન જરૂરિયાત છે। યોગથી આપણે મનની શાંતિ મળે છે, યોગથી આપણે આત્મ સાક્ષાત્કાર થાય છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં હું જોડાયેલી છું અને તેમાં ઘણા બધા આસનો કરાવવામાં આવે છે। સ્ટેન્ડિંગમાં છે તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, ત્રિકોણાસન, સિટિંગમાં છે મંડુકાસન, ગૌમુખાસન, વક્રાસન, અલગ અલગ આસનો કરાવવામાં આવે છે। તેમાં ઘણા બધા આસનો કરાવવામાં આવે છે। સુપાઇન પોઝિશન, પેટ પર જતા સૂઈને, પીઠ પર સૂઈને પણ આસનો કરાવવામાં આવે છે, પણ તેમાં સૌથી સરસ છે સ્ટેન્ડિંગ આસન, વૃક્ષાસન। એ મને ખૂબ જ ગમે છે અને તે આસનથી મનની સ્થિરતા પ્રાપ્ત થાય છે આપણને, અને આ બધા આસન કરવાથી ઘણા બધા આ શિબિરમાં યોગાસન કરવા ઉપરાંત યોગથી શું ફાયદા થાય છે તે પણ શીખવાડવામાં આવ્યું હતું। તો યોગ નિયમિત કરીને આપણું શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યોગને વધુ પ્રાધાન્ય આપે છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।